રાજકોટ શહેર પોલીસે નકલી જમાદારને દબોચી લીધા છે। આ શખ્સે એક યુવકને ધાક ધમકી આપીને 23,000નો તોડ કર્યો હતો। બનાવ અંગેની વિગત જાણે એમ છે કે 25 જાન્યુઆરીના રોજ ચોટીલાના લાખણકા ગામના એક યુવકને નકલી પોલીસનો ભેટો થયો હતો। આ શખ્સે યુવકને તેના વિરુદ્ધ કેસ કરવાની ધમકી આપીને 23,000 રૂપિયા પડાવ્યા હતા અને નાસી છૂટ્યો હતો। જો કે બનાવ સંદર્ભે યુવકે નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ એક્શનમાં આવી ગઈ અને નકલી ફોજદાર તથા એક સગીરને દબોચી લીધા હતા। પોલીસે ગુનામાં વપરાયેલ વાહન તેમજ 23,000 રોકડ સહિત મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જેમાં ફરિયાદી પોતાની ભાભીને હોસ્પિટલમાં દાખલ કરેલા ત્યાંથી પોતાના ઘરે જતા હતા દરમિયાન તેમને ઓવરટેક કરીને પાછળથી આરોપીઓ આવેલા અને ફરિયાદી ખોટી જગ્યાએ ઊભા રહ્યા છે તેવી ધમકી આપીને પોલીસ કેસ કરવાનું એમને જણાવેલું અને પોલીસ કેસ ના કરવો હોય તો અમને ગૂગલ પેથી પૈસા આપો, તમારી પાસેના પૈસા આપો એમ કરીને એની પાસેની એક્ટિવાની ડિક્કી ચેક કરતા એની ભાભીના સારવાર અર્થે એમની પાસે રાખેલા 25,000 રૂપિયાની ડિક્કીમાં હતા તેમાંથી 2,000 રૂપિયાને પરત આપી 23,000 રૂપિયા આ આરોપીએ એની પાસેથી પડાવી લીધેલા। ફરિયાદીને એની ગંધ જતા કે આ પોલીસ નકલી છે, જેથી એણે 100 નંબર ઉપર ફોન કરી અને પીસીઆર વાન જતા પીસીઆર વાન એમને થોરાળા પોલીસ સ્ટેશન લઈ જઈ અને ગુનો દાખલ કરાવેલ। આ કામના આરોપીને પકડી લાવી જેમાં એક મેઇન આરોપી છે સલીમ તેમજ એની સાથે બીજો એક કાયદામાં સંઘર્ષમાં આવેલો કિશોર, 2 જણાને પકડી પાડી અને એમની પાસેથી જે તેઓએ પડાવેલ 23,000 રૂપિયા તેમજ ગુનામાં જે એક્સેસ વપરાયેલું એ એક્સેસ નંબર પ્લેટ વગરનું એમની પાસેથી કબજે લેવામાં આવેલ છે। મુખ્ય આરોપીને અટક કરી અને તેના રિમાન્ડ મેળવી અને આગળ વધુ પૂછપરછ એની ચાલુ છે।